સુરતના ઉધના વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના નેતાની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। આ ઘટનામાં જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની વિગત સામે આવી રહી છે અને કહેવાય રહ્યું છે કે જે આરોપી છે તે થોડાક સમય પહેલાં પાસા એક્ટ હેઠળ તેની સામે કાર્યવાહી થઈ, તો તેને એવી શંકા હતી કે આ ભાજપના નેતાના ઇશારે પોલીસે કાર્યવાહી કરી છે તેના પર આવી ને આને લઈને ઢીમ ઢાળી દીધું। શું મામલો છે, શું ખુલાસા થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતાની સરા જાહેરમાં હત્યાની ઘટનાથી ફરી એકવાર સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। હવે આ ઘટનામાં હત્યા કરનાર કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલન કોળી હોવાની વિગત સામે આવી રહી છે। ત્રણેય શખ્સો એક બાઇક ઉપર આવે છે ને જય દલાલ નામના જે યુવાન છે, ભાજપના યુવા નેતા છે, તેઓ પોતાના ઘરથી થોડાક અંતરે ગલ્લો આવેલો છે ત્યાં ઊભા હતા, ત્યારે શખ્સો આડેધડ છરીના ઘા ઝીંકીને તેમને મોતને ઘાટ ઉતારીને ભાગી જાય છે। આ ઘટના બાદ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા ને ભાજપ નેતાની જાહેરમાં હત્યાની બનાવથી ચકચાર મચી જવા પામી છે। આ ઘટના બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે થોડાક સમય પહેલાં કિશન પરમાર નામનો જે આરોપી છે તેની સામે પાસા એક્ટ હેઠળ પોલીસે કાર્યવાહી કરી હતી ને તે બાબતની તેને દાજ હતી, આશંકા હતી કે તેના પર જે પાસાની કાર્યવાહી થઈ છે તે જે ભાજપના નેતા જય દલાલના કહેવાથી થઈ હોય તેવા આરોપસર એવી આશંકાસર તેણે હત્યા નિપજાવી। આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ છે। આ મામલે ઉધના પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો પોલીસે ગુનો પણ નોંધ્યો છે। ત્યારે શું કહી રહ્યા છે આ મામલે સ્થાનિક એસીપી, તેમને સાંભળો। ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ, એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો ટુ વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલન કોળી હોય છે। તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ, એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપોલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે। સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે, અને 3 જે આરોપીઓ જે છે તેના નામ કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે। સર, કઈ અદાવત હતી કે આરોપીઓના પાસા બી કરવામાં આવ્યા હતા? એની કઈ અદાવત રાખીને હત્યા થઈ છે? એમના પરિવારનો બે આરોપ છે। માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, એમની પાસા કરવામાં આવેલી હતી અને અગાઉ 3 મહિના પહેલાં ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનાર એ આ અંગે અત્યારે તપાસ ચાલુ છે। આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે। આપણે સાંભળ્યા હતા સ્થાનિક એસીપી, તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે। 3 જેટલા આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે અને તેમને પકડવા માટે હવે સુરતની ઉધના પોલીસની અલગ અલગ ટીમો છે તે કામે લાગી છે ને આખા હત્યાના બનાવથી જય દલાલના પરિવારમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જોવાનું રહ્યું કેટલા સમયમાં આરોપીઓની પોલીસ ધરપકડ કરે છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે આપની નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।